ચાલો શરૂ કરીએ. આ જો આ તીડું આવી જાય ને તે બંધ થઈ ગયું. ઓકે, તો આપણે બીજા યુનિટમાં જ્યાં બાકી હતું પ્રોબ્લેમ સોલ્વિંગ પ્લેટ, એ એક ટોપિક બાકી હતો, એ પૂરો કરીએ અને પછી ત્રીજા યુનિટમાં જે આંતરિક અવરોધ બાકી છે, પછી ઉર્જા વિશે બાકી છે, એ બધા વિશે બાકી છે, એટલે એ પણ પૂરું કરશું આજે. ઓકે, તો આ જે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્લેટ છે એના વિશે આપણે વાત કરીએ કે કોઈ પણ તમને દાખલા આપેલા હોય, આવી રીતની તમને સર્કિટ આપેલી હોય, કેપેસિટરનું આપણે ભણી ગયા છીએ, બરાબર છે. સમાંતર પેરેલલ બે આવડે છે ને, સમાંતરમાં કેપેસિટર ને પેરેલલમાં કેપેસિટર કઈ રીતનું ઇક્વેશન આવે એની ઉપરથી જ છે આ ક્વેશ્ચન. પરંતુ તમને જો આમ સર્કિટ આપેલી હોય, પરંતુ આ રીતના સર્કિટ આપેલી હોય તો આને આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્લેટ કહેવાય, એનો સોલ્વ કરવાની, એની સમાંતર ને શ્રેણી વડે. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન આપેલા હોય તો તમને ઘણા આપેલા છે બુકમાં, પણ આ બે ક્વેશ્ચન આપેલા છે તો એના ઉપરથી આપણે ટ્રાય કરીએ, બરાબર છે. તો આ રીતના તમને પેલા વોલ્ટેજ ન આપેલા હોય, જો આ રીતના તમને સર્કિટ આપી દીધી હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટર શોધો એમ કહી દીધું હોય, બરાબર છે. તો શું કરશું પહેલા, જો અહીંયા વોલ્ટેજ V હોય તો અહીંયા શું હોય, 0 હોય, ઉપર V રાખું તો નીચે 0, તફાવત જે V હોવો જોઈએ, બરાબર છે. ઉપર V રાખ્યો નીચે 0, તો અહીંયા શું થશે, V થશે, અહીંયા V થશે, આ બધું જો જોઈન્ટ છે, અહીંયા V થશે, અહીંયા V થશે, અહીંયા V થશે, થશે ને અહીંયા 0 થશે. હવે જો અહીંયા માઇનસની સાથે જોડેલું છે તો અહીંયા બધા કયા આવશે, માઇનસ 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 માઇનસ. અહીંયા પ્લસ સાથે જોડેલું છે, અહીંયા શું આવશે, પ્લસ 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 પ્લસ. આ જો શું બની ગયું, આ બંને કેપેસિટર બની ગયા, આ બાજુ થોડો કેપેસિટર બની ગયું, બરાબર છે. આ એક જાતનું કેપેસિટર જ છે. પ્રોબ્લેમ સોલ્વિંગ સર્કિટ આપેલી હોય તો આ એક જાતની સર્કિટ જે બનશે એને સોલ્વ કરવા જશું તો એક જાતનું કેપેસિટર જ બનશે. હવે જુઓ આપણે શું કરીએ, આમાં નામ આપી દઈએ, અને આપી દઈએ A અને B અને આને C, બરાબર છે. હવે જો અહીંથી એક આવે છે, અહીંથી એક આવે છે. હવે B સાથે A ને B વચ્ચે કેપેસિટર છે, બરાબર છે. A અને B આ રીતના છે. B થી અહીંયા B થી એક છેડો નીકળે છે અને પછી B નો એક છેડો અને અહીંયા એક C છે. C પણ એક B ના છેડા એટલે કે B ની કે પ્લેટ સાથે જોડાયેલી છે. આ રીતની સર્કિટ થશે કે નહીં, જો આ B ની પ્લેટ છે એ A ની સાથે અને C ની સાથે થાય એવું. અહીંયા B ને A, હવે B માં કયો આવે છે, નેગેટિવ આવે છે, તો અહીંયા નેગેટિવ, અને A અને C માં કયો આવે છે, પોઝિટિવ. પછી આવી સર્કિટ જો આને શું આપણે સોલ્વ કરી, શું પ્લેટને સોલ્વ કરી, આ બધી પ્લેટ છે એ પ્લેટને સોલ્વ કરી. હવે સોલ્વ કરી, હવે આ કેમાં છે, આ બંને સમાંતરમાં. સમાંતરમાં કરવું હોય તો C ઇક્વિવેલન્ટ બરાબર શું થાય, આને ટોટલ ભાગ્યા સરવાળો થાય. સરવાળો થાય તો n into C, બંને કેપેસિટર તો C જ છે, તો સરવાળો તો 2 into C. હવે C ની જગ્યાએ હંમેશા અહીં આવવું હોય ત્યારે જો આ બંનેની વચ્ચેનું પ્લેટની વચ્ચેનું અંતર છે D, ક્ષેત્રફળ છે A, તો C બરાબર શું સૂત્રમાં લખાયું, તો આવું પ્લેટ આપેલી હોય તો સૂત્ર શું લખાયું, ε0 A/B. આ આપણે સૂત્ર ભણી ચૂક્યા છે ને, તો એ છે ક્યાં મૂકી દેવાનું, અહીંયા 2ε0 A/B. આ તમારો આન્સર. આવડે આવું સોલ્વ કરી અને જેમ બનતી હોય બનાવીને ખાલી પેરેલલ અને સૂત્ર C ની જગ્યાએ વેલ્યુ, બરાબર છે. આને સોલ્વ કરી જો આમાં C, આમાં 1 અને 2 વચ્ચે અહીંયા પોઝિટિવ જોડેલો છે, તો અહીંયા બધી કઈ આવશે, પોઝિટિવ આવશે. અહીંયા પોઝિટિવ જોડેલો છે તો બધા પોઝિટિવ અહીંયા ચડી જશે, અને અહીંયા નેગેટિવ છેડો જોડેલો છે તો અહીંયા બધા શું આવશે, નેગેટિવ નેગેટિવ નેગેટિવ. ઓકે, અહીંયા નેગેટિવ છે તો અહીંયા શું થાય, પોઝિટિવ થાય, બરાબર છે. અહીંયા પોઝિટિવ છે, અહીંયા શું થાય, નેગેટિવ થાય ને, નેગેટિવ.
રેડી? સર્કિટ આવી બનશે કે નહીં? એના છેડા ક્યાં જોડેલા? ત્યાં છેડાને જ જોડેલા. કોઈ પણ ધન વીજભારનો કોઈ આપણે શું કહું તમને, આપણે ઓલું રબ કરતા ખબર છે? હું તમને ફુગ્ગાનું કહેતો હતો. ફુગ્ગાને હું માથા ઉપર ઘસું પછી અહીંયા મૂકું તો ચોટી જાય, બરોબર છે? તો ફુગ્ગા ઉપર કયા ઋણ ધ્રુવ આવી ગયા હોય તો ઓટોમેટિકલી જે દિવાલ છે ને એ પોઝિટિવ થઈ જાય. એટલે એ બે સળિયા ફૂટે. હા, ફ્રી. હવે જો આમાં ધન અને ઋણ હોય બે બંને, બરાબર છે? અહીંયા ઋણ મૂક્યો છે તો ધન બધા આ બાજુ આકર્ષીને આ બાજુ આવી જાય, બરાબર છે? એ રીતનું થાય. અહીંયા ઋણ મૂક્યો હોય તો બધા ધન આ બાજુ આકર્ષાય એટલે ધન આ બાજુ છેડા ઉપર આવી એવું થશે. આ રીતની સર્કિટ થશે. હવે શું કરશું આપણે? અહીંયા 1 અને 2 આપ્યો, આને x નામ આપી દો. આને પાછો છે ને જોડેલા છે, આને તાર જોડી દીધો, બરાબર છે? તો આની સર્કિટ આપણે બનાવીએ. 1 અને 2 પેલા x અને a વચ્ચેને x અને 1 વચ્ચેને 2 ને x વચ્ચે બેની વચ્ચે એક પ્લેટ છે તો વચ્ચે x મૂકી દીધો, બરાબર છે? વચ્ચે x મૂકી દીધો. અહીંયા 1 મૂક્યો. 1 માંથી કયો આવે છે? પોઝિટિવ જ આવે. તો અહીંયા શું આવે? નેગેટિવ. x નો નેગેટિવ. પછી અહીંયાથી x નો પોઝિટિવ, બરાબર છે? પોઝિટિવ. અને ઈ પોઝિટિવ સાથે 2 નો કયો છે? નેગેટિવ છે. 2 આવું થશે. વચ્ચે x લઈ લીધો, વચ્ચે x લઈ લીધો. આવું જો અહીંયા પણ એમ જ કર્યું હતું કે એકનો એક આવતો હોય તો વચ્ચે મૂકી દીધો. આમાં પણ અલગ રીતના છે, બરાબર છે? આમાં સિરીઝમાં જોડેલો છે, આમ જોડેલો છે એટલે મેં x વચ્ચે મૂક્યો. x વચ્ચે મૂક્યો, એક ઉપર પોઝિટિવ હતો ને x ઉપર નેગેટિવ હતો. પોઝિટિવ અને નેગેટિવ. પછી 2 ને x વચ્ચે x ઉપર પોઝિટિવ હતો અને 2 ઉપર નેગેટિવ. થઈ ગયું? હવે 1 અને 2 વચ્ચે છે ને એક હજી 1 અને 2 વચ્ચે હજી છે ને કેપેસિટર. આમાં ટોટલ કેટલા બનશે? 3 કેપેસિટર બનશે. જો એક આ અને એક આ થાય તો આપણે 2 તો દોરી નાખ્યા. તો 1 અને 2 વચ્ચે આ રીતના દોરી કે 1 ઉપર શું છે? પોઝિટિવ અને 2 ઉપર શું છે? નેગેટિવ. આવું થશે. હવે આપણે આ કેમાં છે? સિરીઝમાં, શ્રેણી. આ પછી ઇક્વિવેલન્ટ આવશે પછી જોશું. તો આનો ઇક્વિવેલન્ટ શોધીએ. આનો C ઇક્વિવેલન્ટ શ્રેણીનો. C ઇક્વિવેલન્ટ શ્રેણીમાં શું થાય? C/2 થાય, n થાય, C/n થાય. આપણે અવરોધનું અલટું થાય, બરાબર છે? C/n. અહીંયા શું હતું? સમાન હતું તો NC થતું હતું. અહીંયા શું થાય? C/n થાય, બરાબર છે? તો C/2 થશે. C/2 થયો. આનો C/2, આનો ઇક્વિવેલન્ટ શું મળ્યો? C/2 આની સાથે શું છે? પેરેલલમાં છે. પેરેલલમાં શું થાય? સરવાળો થાય ને? પેરેલલમાં સરવાળો થાય. તો C ઇક્વિવેલન્ટ બરાબર C + C/2. 2 આ બાજુ જાય. 2C + C એટલે 3C/2. આવું છે 3C/2. C બરાબર શું લેવાય? 3/2 epsilon 0 A/d. 3/2 epsilon 0 A/d. તો આ રીતના પ્રોબ્લેમ સોલ્વિંગ કોઈ ક્વેશ્ચન હોય તો આ આપણે પ્લેટ ઉપર પેલા પ્લસ ને માઈનસ બધા મોકલી દેવા. બેટરી કોની હારે જોઈ પેલા ઈ જોવાનું. બેટરી જેની હારે જોડેલી છે તો એના ઉપરથી પ્લસ જવા દેવાના ચાર્જ અને અહીંયા નેગેટિવ થતી માઈનસ ચાર્જ જવા દેવાના. પછી બીજી બધે સામેની પ્લેટ હોય તો અહીંયા પોઝિટિવ હોય તો સામે નેગેટિવ થઈ જાય, અહીંયા નેગેટિવ હોય તો અહીંયા પોઝિટિવ થઈ જાય. પછી એના રિલેટેડ તમને એની પેરેલલમાં આપણે જે સર્કિટ હોય એ બનાવતા આવડવી જોઈએ. પછી શ્રેણીને સમાંતર તો તમને આવડે જ, બરાબર છે? તો આ રીતના તમારે આગળ વધવાનું છે. તમારે લખવું હોય તો અત્યારે લખી દો. તો પેલાની જેમ કરવું હોય તો કોઈ વાંધો નહીં.
પેલા બુક બનાવેલી હતી તો બદલી ગયા. નામ બદલી ગયું. મારે તો આ બદલી ગઈ. હાલે ભાઈ આ બદલી ગઈ. આ આપણું અહીંયા બીજું યુનિટ કમ્પ્લીટ થાય છે. ખાલી આ ટોપિક બાકી હતો, બરાબર. હવે આપણે ત્રીજા યુનિટમાં જે બાકી હતું એમાં આપણે આગળ વધીએ. ટાઈમ નથી જોતો. હજી તો 10 મિનિટ. હું છે કે વિડીયો તો ઉતરવો જ પડે. જે લેક્ચર લઉં હોય તમારે રિવિઝન કરવાનું થાય તો આ ટોપિક રહી જાય ને. પેડ આવો થઈ ગયો. આ બેગમાંથી દંડુ જાય ત્યારે બુક બાકી રહેવાય. બે કોથળી નાખ્યું. મારે યાર લેપટોપ હતું આવ્યો. લેપટોપ હતું ને એટલે કાલે હા. સ્કૂલેથી છોડી જાય કે વરસાદ આવે એમ છોડ્યા બધું હોય. હા, મારે તે ઈ ટાઈમ બરાબર છે. હવે આપણે ત્રીજા યુનિટમાં જે ટોપિક બાકી છે એમાં આગળ વધીએ. ત્રીજા યુનિટમાં આપણે ત્યાં પહોંચ્યા હતા એ છે આંતરિક અવરોધ શોધવો. શું શોધવું? આંતરિક અવરોધ શોધવો. આંતરિક અવરોધ શોધવા માટે આપણે સર્કિટ દોરશું. પહેલા સર્કિટ કેવી હતી જોઈએ. એક અહીંયા મોટી બેટરી હતી, યાદ છે કે નહીં? અહીંયા રિવોસ્ટેટ હતું. પછી એની સાથે અહીંયા એ પ્લેટ એટલે કે એવું જોડેલું હતું. અહીંયા બી એ બી આની વચ્ચે લંબાઈનો તાર હતો, બરોબર. ત્યાંની પર ફૂટપટ્ટી હતી, સ્કેલ હતી. આ પોટેન્શિયોમીટર છે જે આપણે કમ્પ્લીટ કર્યું હતું. શું? બે સેલનો કમ્પેરિઝન આપણે જોઈ ગયા હતા, કોસ્ટનું કમ્પેરિઝન. પછી આપણે એક આંતરિક અવરોધ બાકી હતો. એ શું આવે? ગેલોરીમીટર આવે ને. પછી અહીંથી જઈએ એક કોષ આવે, એની સાથે એક આંતરિક અવરોધ આવે, પછી એક અવરોધ આવે, બરાબર છે. એને જ જોડી દીધો આવી શકે. અને અહીંયા તાર છે, બરાબર. આટલું સમજાણ. આ તાર આપણે વેલ્યુ શેની શોધવાની છે? સ્મોલ આર, આંતરિક અવરોધ. કોષનો આંતરિક અવરોધ શોધવો છે. હવે જ્યારે બેટરી બંધ છે, ત્યારે વોલ્ટેજ મળે છે E બરાબર KL1. આ શું છે મને યાદ કરાવો તો. આ છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. આપણે V બરાબર KL જોઈ ગયા, બરાબર છે. આ હતી લંબાઈ. આ લઈ ગયા જ્યાં ગેલોમીટર 0 આવ્યો ઈ તમારા વોલ્ટેજ, ઈ તમને અહીંયા જે હોય અહીંયા આવે એવું આપણે જોયું. એમાં જ્યારે બેટરી બંધ છે, કઈ બેટરી? આ બેટરી બંધ છે. આ તો શરૂ જ છે. આ બેટરી બંધ છે ત્યારે તમને છે E બરાબર KL1 મળે છે. E બરાબર KL1 મળે છે. પરંતુ જ્યારે હું બેટરી શરૂ કરું છું ત્યારે મને V બરાબર, બેમાં અલગ અલગ વોલ્ટેજ છે, જો V બરાબર KL2 મળે છે. આ જ્યારે બેટરી બંધ છે, કોષ બંધ છે અને કોષ શરૂ છે, બરાબર છે. એટલું સમજાણું. બેમાં લેન્થ અલગ અલગ આવે ને, બરાબર છે. હવે જ્યારે કોષ શરૂ થાય, આ કોષ શરૂ થાય તો અહીંયા વિદ્યુત પ્રવાહ શું થાય? 0 થઈ જાય. આ બાજુ 0 થઈ જાય. પરંતુ આમાં વિદ્યુત પ્રવાહ વધશે, આમાં અહીંથી વધશે. જો આનો વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો છે, આનો
બરોબર છે. અહીંયા વહ્યો પણ આમાં તો વહેશે ને. આ જે કોર્સ શરૂ કર્યો તો આનો તો વિદ્યુત પ્રવાહ વહેશે. તો એનો વિદ્યુત પ્રવાહ અહીંથી જશે, અહીંયા જશે, અહીંયા કેપિટલ આર આવશે, અહીંથી આમ વળશે, તો આમથી આમ વળશે. બરાબર છે. આ ચકડામાં વળશે. એટલું સમજાણું? તો વિદ્યુત પ્રવાહ આપણે શોધવો હોય તો શું કરશું? વોલ્ટેજ શોધવા હોય V બરાબર આના વોલ્ટેજ શોધવા હોય એટલે એ આ જ છે. જ્યારે કોર્સ શરૂ કર્યો V બરાબર KL2, તો આપણે હવે અવરોધના ઓલા V બરાબર શું થાય? V બરાબર IR થાય. વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય ત્યારે તમને શું મળે? વોલ્ટેજ V બરાબર IR. હવે I બરાબર શું થાય? શું થાય? હવે જો અહીંયા જે E છે અને અવરોધ કેટલા છે? 1 ને 2 R પ્લસ R ઇન્ટુ આવું સોરી કેપિટલ. બરાબર છે. આવું થશે. એટલું સમજાણું? હવે આમાં શું કરીશ ખબર? આ જે E છે એને નીચે લાવ્યો. બરાબર છે. એટલે શું થશે? V upon E બરાબર R upon R plus R. હવે E ની વેલ્યુ મૂકીશ અને શેની વેલ્યુ મૂકીશ? V ની વેલ્યુ મૂકી દઈશ. KL2 ના છેદમાં KL1. K કટ R plus R upon R plus R. આપણે શોધવું તો શું? સ્મોલ. તો આપણે આમાં સ્મોલ r ને કરતા બનાવવો પડશે. તો આ બાજુ જાય. હવે આ બાજુ લો. L2 into R plus R બરાબર R into L. આવું થશે. હવે L2 R L2 સ્મોલ r બરાબર R L1. આ વસ્તુ આ બાજુ જશે ને? તો શું થશે? L2 સ્મોલ r બરાબર R કોમન લઈ લીધો R into L1 minus L2. બરાબર છે. આ L2 નીચે જવા દો. R into L1 minus L2 upon તો છે આવું. અને હું એમ લખી શકું આ સૂત્રને એ રીતના લખી શકું. જો R બરાબર R into 1 minus L1 upon L2. આ L2 આ બાજુ આવે. બરોબર છે. આ રીતના લખી શકું કે નહીં? ના આમ નહીં. L1 upon L2 આ માઇનસ આગળ થઈ જશે. L1 upon L2 minus 1 આ રીતના લખી શકું. જો આ L2 આ બાજુ જાય. L1 minus L2 upon L2. આ સૂત્રને હું આ રીતના લખી શકું. આ રીતના આ આપણો આંતરિક અવરોધ. સમજાણું? શું કર્યું પહેલા? વોલ્ટેજ આ ક્યારે છે? જ્યારે બેટરી બંધ હતી. પછી બેટરી જ્યારે શરૂ કરી ત્યારે લંબાઈ કાંક અલગ આવી. તો લંબાઈ અલગ આવે તો વોલ્ટેજ અલગ આવે. બરાબર છે. આ એના સંતુલનમાં તો V બરાબર KL2 ને VE બરાબર KL1. પછી હવે જ્યારે મેં બેટરી શરૂ કરી હતી ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ આમાંથી નહીં વહે, પરંતુ આ જે સેલ શરૂ કર્યો આમાંથી તો વિદ્યુત પ્રવાહ આ બંધ થઈ જશે. પણ તો આ વિદ્યુત પ્રવાહ તો શરૂ રહેશે ને. આ કોર્સ શરૂ કર્યો તો આ વિદ્યુત પ્રવાહ આમથી આમ વહશે. તો શું થશે? V બરાબર IR. અહીંયા વોલ્ટેજ આના નહીં આવે, આના જ આવશે. અહીંયા તો 0 થઈ ગયું છે. તો અહીંયા E upon ટોટલ અવરોધ R plus R. બરાબર છે. આટલું સમજાણું? પછી આપણે V ને E ખબર છે તો V upon E કર્યું. તો E ની વેલ્યુ મૂકી દે, V ની વેલ્યુ મૂકી અને પછી સાદું રૂપ આપ્યું એટલે સ્મોલ r ની વેલ્યુ. આ તમને પૂછે હો, સાદું રૂપ આપો, ગણતરી કરો એટલે કે શોધો. આ રીતના તમને આપેલું છે તો આમાંથી સાદું રૂપ આપીને તમે શોધો. આવડે?
બેટરી બંધ હતી, બેટરી શરૂ હતી, પછી V બરાબર IR નું સૂત્ર બહુ જ ઈઝી છે. આ સર્કિટ બનાવતા આવડવી જોઈએ, કોઈ પણ સર્કિટ બનાવતા આવડવી જોઈએ. હવે જ્યારે મેં તમને કોસ્ટનું કમ્પેરિઝન કરવાનું કીધું તે સર્કિટ અલગ હતી. અહીંયા કયું હતો, બીજું શું હતું અહીંયા? હે બે કોસ્ટ હતા ને અહીંયા E1 હતો ને અહીંયા E2 હતો. પેલો કોસ્ટ પેલા બંધ કર્યો ત્યારે E1 માટે લંબાઈ મળી, પછી E2 માં બંધ કર્યું તો એના માટે લંબાઈ મળી, પછી બેને કમ્પેર કર્યા અને તમને E1 ને E2 નો સંબંધ મળી, બરાબર છે. કર્યું પછી એની પહેલા કર્યું હતું ત્યારે આ આપણે કોઈ ડિવાઇસ નહોતી જોડી, એ રીતના આપણે બેઝિક સૂત્ર જ્યારે ખાલી એક પોસ્ટનું આપણે જ્યારે શોધતા હતા ત્યારે અહીંયા આપણે કેપિટલ R નહોતો જોયો, બરાબર છે. આપણે સીધી સર્કિટ જોડેલી હતી. તો આ રીતના આપણે 3 ભાગમાં આપણે ડિવાઈડ કર્યું. આ સૂત્ર ઉપરથી હવે શું કરવાનું, દાખલા ગણવાના કરશું ને, બરાબર છે. તો આ આપણે પૂછી આ સૂત્ર યાદ રાખવાનું, સ્મોલ r બરાબર કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. L1 ને L2 શું છે અહીંયા, L1 ને L2 શું છે અહીંયા યાદ રાખવાનું. L1 શું છે અહીંયા કે જ્યારે કોષ બંધ છે અને L2 શું છે કોષ શરૂ છે. તમને છે ને દાખલા ગણતા હોય ને ત્યારે એ છે ને ઉપર રકમમાં લખે, જ્યારે કોષ બંધ છે ત્યારે લંબાઈ એટલી મળે છે, કોષ શરૂ કરીએ છીએ ત્યારે લંબાઈ એટલી મળે છે. તો L1 ને L2 તમને લખતા આવડવું જોઈએ એના પર શબ્દો ઉપર, બરોબર છે. આગળ જોઈએ દાખલો. આમાં છે ને બધું લખ્યું કામ મસ્ત હોવું જોઈએ, બોર્ડ તો તે મજા આવે. જો તો બંધ થઈ ગયું કેટલી મિનિટ થઈ? 8 મિનિટ છે ને. તો આ એક દાખલો પૂરો કરી નાખશું. અડધી કલાક થાય એટલે બંધ થઈ જશે. ટાઈમર હોય ને 30 મિનિટ પહેલું સુધી કલાક સુધી નથી રહેતો. આ સેટિંગમાં 30 મિનિટ સુધી જ દેખાડે છે, નથી દેખાડે. પ્રોબ્લેમ છે. હાલો, સર્કિટ આપેલી છે. જો પોટેન્શિયોમીટરમાં 52 સેન્ટીમીટરના તાર સાથે ગેલ્વોમીટરને જોડી ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એનો મતલબ શું? એ શું તમને આપી દીધું? 52 સેન્ટીમીટરના તાર સાથે ગેલ્વોમીટરને જોડીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે કે તમને L1 ની વેલ્યુ આપી દીધી છે. L1 બરાબર 52 સેન્ટીમીટર. એટલે કે વિદ્યુત પ્રવાહ અંદર, આપણે જે વિદ્યુત પ્રવાહ અંદર મેં કહ્યું હતું ને આમ સર્કલ, અહીંથી વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ અંદર વરસાદ ન થતો હોય એટલે શું ઈ બંધ છે, ઈ સર્કિટ બંધ છે તો વિદ્યુત પ્રવાહ બંધ હોય ને, બરાબર છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી ત્યારે તમને L1 બરાબર 52 સેન્ટીમીટર મળે છે. એટલે એની ઉપરથી તમને તારવણી કરતા આવડવું જોઈએ, લખતા. ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1. પછી શું કીધું છે? જો કોષને 5 ઓહ્મના અવરોધને શન્ટ કરવામાં આવે ત્યારે 40 સેન્ટીમીટર તાર પર બેલેન્સ થાય છે. એટલે હવે છે ને શન્ટ કરવામાં આવે 5 ઓહ્મના અવરોધ સાથે ત્યારે તમને મળે છે L2 બરાબર 40 સેન્ટીમીટર, બરાબર છે. એ તાર બેલેન્સ થાય છે. કોષનો આંતરિક અવરોધ શોધો. શું કરશું? આપેલું બધું આપેલું. આમાં કયું સૂત્ર વાપરશું? આનું વાંચતે આ સૂત્ર એ વાપરી શકે ને? બે વાપરી શકે, કેમ કે ઓલા ઉપરથી જે આવી જશે ને આના ઉપરથી આવી જશે. તો આમાં મેં ઓલું સૂત્ર વાપર્યું, પણ આપણે ડાયરેક્ટ લખી શકાય એમ છે. જો સ્મોલ r બરાબર શું થશે? r એટલે શું છે? 5 અને L1 એટલે 52 છેદમાં
40 minus 1 5 52 એટલે 12 વધશે ઉપર 12 ના છેદમાં 40 12 પંચામ 60 60 ના છેદમાં 40 બે એ છેદ કિલોમીટર ઉલી ગયા 3 દૂ 6 2 દૂ 4 3/2 અને 16 થી શકાય 1.5 ઓહ્મ સ્મોલ r બરાબર 1.5 કેટલા માર્કમાં આ તમને 3 માર્કમાં પૂછાય આવડે સવાલની પોટેન્શિયોમીટરના આટલું શોધોને હા આંતરિક અવરોધ શોધો તમને લંબાઈ બે આપી દીધી છે અને પછી શન્ટ અવરોધ જોડો એટલે શન્ટ અવરોધ એટલે કેપિટલ R 5 સૂત્ર યાદ રાખો રાખો કન્સેપ્ટ યાદ રાખવો પડે એટલે જો કન્સેપ્ટ જો યાદ ન હોય અને તમને એમ કીધું હોય કે પેલા જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો નથી ત્યારે તમને લંબાઈ એટલી મળે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે ત્યારે તમને લંબાઈ એટલી મળે તો તમને ખબર ન પડે જો કન્સેપ્ટ ન ક્લિયર હોય એટલે કે બેટરી જ્યારે બંધ છે ત્યારે L1 જ્યારે બેટરી શરૂ છે ત્યારે એમ કહેવા માંગે છે વ્યાખ્યા ઓલા વાક્ય ઉપર તો એ તારવણી ક્યારે આવડે કે જ્યારે આપણને પાકું કન્સેપ્ટ ક્લિયર એટલે તો હું તમને પહેલા કન્સેપ્ટ ક્લિયર કરાવું છું અને પછી જ તમને દાખલા કરાવું હવે આંતરિક અવરોધ પૂરો થાય છે અને હવે આગળનો જે કન્સેપ્ટ છે એના વિશે વાત કરીએ આગળનો જે કન્સેપ્ટ છે પૂરું થઈ ગયું તો આગળનો લેક્ચર આગળનો જે છે એ આપણે બીજા વિડીયોમાં જોશું બરોબર ચાલો હવે આપણે જ્યાં અટક્યા હતા પછી સેન્સિટિવિટી પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી આપણે જોઈએ છીએ તો V બરાબર શું હતું પોટેન્શિયોમીટરમાં V બરાબર આપણે KL નામનું સૂત્ર જોઈ ગયા બરાબર છે KL V બરાબર KL એટલે લંબાઈ અને એનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ સાથે જે કરીએ ગુણાકાર એનાથી શું મળે વોલ્ટેજ મળતા પોટેન્શિયલ અને પોટેન્શિયોમીટર શું કામ આપણે યુઝ કરીએ છીએ વોલ્ટમીટરની જગ્યાએ મેં તમને કીધેલું વધુ તમને છે ને સારી રીતના તમને સરળતાથી નથી સરળતાથી તો વોલ્ટમીટરમાં મળી જાય કેમ કે આપણે બે છેડા જ જોડવાના આમાં તો બહુ મોટો પરિપથ હોય ને એ બધું જોડવું પડે સરળ નથી પરંતુ તમને છે ને સારું મૂલ્ય આપી દે જે વોલ્ટેજ હોય એને એ જ વોલ્ટેજ આપે બરોબર છે હવે તમારે એની સેન્સિટિવિટી જો ચેક કરવી હોય પોટેન્શિયોમીટર કયું પોટેન્શિયોમીટર સારામાં સારું તો યાદ રાખજો એટલે કે તમને આ જે ક્વેશ્ચન છે એ થિયરી ટાઈપ પૂછી શકે MCQ કે જેની એ બરાબર શું થાય V/L થઈ શકે આ શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલું તો ખ્યાલ છે હવે જેટલું અહીંયા મીટર છે આ ડેલ્ટા V અને મીટર અને ડેલ્ટા V સેન્ટીમીટર આ બંનેની જો કમ્પેરિઝન કરવા છે એટલે કે જો આ શું લખ્યું છે ખબર પર સેન્ટીમીટર એટલે તમને ધારો કે 1 થી 10 સેન્ટીમીટરની લંબાઈ આપેલી છે તો તમે એને મીટરમાં નહીં ફેરવી શકો 1 થી 100 સેન્ટીમીટર તમને લંબાઈ આપી દો આખો તાર 1 થી 100 સેન્ટીમીટરનો તાર આપેલો હોય તો તમે એને મીટરમાં લખી શકો બરાબર છે 100 સેન્ટીમીટર 1 મીટર થાય તો ખ્યાલ છે તો જે તમને 10 સેન્ટીમીટરની તે લંબાઈ આપેલી હોય તાર બહુ નાનો છે ધારો કે 90 સેન્ટીમીટર આપી દીધી બરાબર છે અને મને અહીંયા 4 મીટર આપેલી એટલે હવે 400 સેન્ટીમીટર આપેલી યાદ રાખજો જેટલા લંબાઈનો તાર મોટો એટલી એની સેન્સિટિવિટી વધારે અને તમને સારો વોલ્ટેજ આપે જો આની જે સેન્સિટિવિટી હોય એ સેન્ટીમીટરમાં જે માપવા છીએ એટલે સેન્ટીમીટરનો જે તાર હોય સાવ નાનો એટલે કે 90 સેન્ટીમીટર હોય અને અહીંયા 4 મીટરનો તાર હોય તો 4 મીટરની સેન્સિટિવિટી એટલે આના વડે જે વોલ્ટમીટર આપણે વોલ્ટેજ માપવા જશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આના કરતાં સારો મળશે વોલ્ટેજ સમજાણું આ સેન્સિટિવિટી છે
આ ટોપિક આ તમને એમસીક્યુ ટાઈપ પૂછી શકાય કે મીટરમાં તમને મીટરમાં તમે માપવા જાઓ છો શું કામ એવું પૂછી શકાય કે સેન્ટીમીટરમાં શું કામ તો તમારે કહેવાનું કે કેમ કે મીટરમાં સેન્સિટિવિટી વધારે હોય છે. પછી એમ પૂછી શકાય વાયુઓમાં તમને ઓલો વાયવા પૂછે ને પ્રેક્ટિકલમાં કેમ મીટર પોટેન્શિયોમીટર જ કેમ સેન્ટીમીટર કેમ નહીં તો તમારે કહેવાનું ત્યાં કે મીટર એટલે કે જેમ કે મીટરમાં સેન્સિટિવિટી વધારે મળે છે એટલે કે તમે મીટરમાં જો આખી લંબાઈ લો મોટી જબરી લંબાઈનો તાર લો તો તમને સેન્સિટિવિટી વધારે મળે છે. તો જે વાયવાવાળો લેવાવાળો હોય ને એને ખ્યાલ આવે કે તમારા કન્સેપ્ટ ક્લિયર થતો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો જવાબ નીકળે આપો મીટર હું પોટેન્શિયોમીટર મીટરમાં લઈએ જ ને એટલે પરંતુ મીટરમાં શું કામ લઈએ છીએ એ પ્રશ્ન પૂછે ત્યારે તમને આ જવાબ દેવાના આવે બરાબર છે સમજાણું. જ્યારે મીટરમાં જે માપવા જઈએ એટલે કે 4 મીટરનો તાર હોય એના વડે વિદ્યુત સ્થિતિમાન કોઈ કોષનું માપવા જઈએ તો તમને સારું એવો વોલ્ટેજ મળી શકે જે કોષના વોલ્ટેજ હોય ને એને એ જ મળે. પરંતુ જ્યારે તમે સેન્ટીમીટર 1 થી 90 સેન્ટીમીટરની જે તાર એટલો દાબેલો છે તમે માપવા જાઓ ને તમને વેલ્યુ મળે એ તમને વોલ્ટેજ છે ને એ થોડાક દૂર આપી દે એટલે કે જે હોય ને એની કરતાં એટલે સેન્સિટિવિટી આની વધારે સારી આ તમને એક્ઝેક્ટ વેલ્યુ આપે આના સેન્ટીમીટર તાર નાનો તાર એમ કરતાં મોટો તાર વધારે સારો સમજાણું. વાયવાવાના કહેવાનું કે એ તમને પૂછે કે મીટર પોટેન્શિયોમીટર જ કેમ સેન્ટીમીટર પોટેન્શિયલ સેન્ટીમીટર નામ શું કામ આવે તો તમારે કહેવાનું કેમ કે મીટર તાર લઉં ને હું આખો મીટરમાં તાર લઉં ને તો વધારે મીટરમાં એટલે કે મીટરમાં લંબાઈ લઉં ને તો હું તમને છે ને સારી સેન્સિટિવિટી એટલે સારું વોલ્ટેજનું મૂલ્ય મળે છે. પરંતુ જ્યારે સેન્ટીમીટરમાં લેવા જાઓ એટલે કે નાનો તાર લીધો હોય ત્યારે તમને સેન્સિટિવિટી સારી નથી મળતી તમારો વોલ્ટેજ છે એ ઓછા મળે બરાબર છે. આ વાયવામાં કહેવાનું જવાબ બરાબર છે. આ ક્લિયર. ચાલો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આના વિશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર હું એક વાહક વસ્તુ છે એની સાથે હું એક બેટરી જોડી દો બરાબર છે. આમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં પસાર થશે આ બાજુ આમ થશે આ બાજુ વિદ્યુત પ્રવાહ છે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આ બાજુ જશે ઇલેક્ટ્રોન અંદર આમ જતા હશે બરાબર છે થઈ ને. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય આ બાજુ જે બાજુ વિદ્યુત પ્રવાહ હોય એ બાજુ વિદ્યુત ક્ષેત્ર. હવે જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે મેં તમને શું કીધું હતું કે એને વહેતો હોય ત્યારે શું થાય અંદર શું થાય મેં વાત કરી અંદર શું થાય મેં વાત કરી ત્યારે ઇલેક્ટ્રોન અંદર જાય ત્યારે અથડામણ થાય. વેરી ગુડ. આ અથડામણ થાય કોની યારે આયન સાથે થાય પોતાની સાથે બીજા ઇલેક્ટ્રોન સાથે થાય એ અથડામણ એના કારણે એમાં શું ઉત્પન્ન થાય ઉષ્મા ઉત્પન્ન થાય ઉષ્મા ઉત્પન્ન થાય બરોબર છે. એ ઉષ્માને કારણે કોના કારણે થયું ઇલેક્ટ્રોનની આયન સાથે અથડામણના કારણે શું ઉત્પન્ન થયું ઉષ્મા. આ યાદ રાખ ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થયો આ ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થયો. વેરી ગુડ. ડ્રિફ્ટ વેગના કારણે તમને ઉષ્મા વધારે મળી. આ થઈ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ઉષ્મીય અસર પૂછે. હવે તમને પૂછે જૂલનો નિયમ એના ઉપરથી જ છે ઉષ્મીય અસર ઉત્પન્ન થાય તો તમને શું મળે ઊર્જા મળે. અને જે ઊર્જા છે એ કાંઈક માપવા માટે કાંઈક નિયમ હોય તો ઊર્જા જે અહીંયા ઉષ્મા મળે છે એ ઊર્જા માપવા માટે કાંઈક નિયમ છે એના નિયમ વિશે વાત કરીએ. જો ઊર્જા H એ વિદ્યુત પ્રવાહના સમચલનમાં હોય એટલે કે જેટલો હું વિદ્યુત પ્રવાહ વધારે વહેવું એમ ઉષ્મા વધતી જાય. ઓબ્વિયસ વાત છે જેટલા હું વિદ્યુત પ્રવાહ વહેતો જાઉં વધારતો જાઉં એટલો વોલ્ટેજ વધતા જાય એમ વિદ્યુત પ્રવાહ વધતો જાય એમ ઉષ્મા વધતી જાય અંદર બરોબર છે. વિદ્યુત પ્રવાહના સમચલનમાં પછી ઉષ્મા એ R ના સમચલનમાં હોય છે એટલે અવરોધના સમચલન
એટલે કે જે અવરોધ હોય આનો કાંઈક મેં તમને કીધું હતું કે આમાં કાંઈક અવરોધ હોય જ તે કોઈ પણ વાહકમાં. એટલે જેટલો અવરોધ વધારે એટલે ઇલેક્ટ્રોનને અથડાય વધારે, ઇલેક્ટ્રોન જેટલો વધારે અથડાય એટલે ઉષ્મા વધતી જાય. અને ઉષ્મા એ સમય સાથે સમજો. જેટલી કલાક રાખ્યું હોય તો ઉષ્મા ઓછી હોય, 2 કલાક શરૂ રાખવું તો ઉષ્મા વધી જાય, 3 કલાક શરૂ રાખવું તો ઉષ્મા વધી જાય. બરોબર છે. આ સમચલનનાથી સૂત્ર શું બને છે ખબર? H બરાબર I² RT. આ સૂત્ર તમારે કેમાં આવી ગયું? 10. H બરાબર I² RT. આના ઉપરથી જે ક્વેશ્ચન પૂછાય એ પણ તમને 3 માર્કમાં પૂછાઈ શકે, MCQ માં પૂછાઈ શકે. બરાબર છે. બંનેમાં પૂછાઈ શકે. અહીંયા એક અચળાંક આવે કે એ પણ લેવું હોય તો ન લેવું તો એનો કઈ ઉપયોગ જ નથી કે એનો ઉપયોગ જ નથી. બરાબર છે. I² RT યાદ રાખવાનું. રેડી? આટલું સમજાણું? અથડામણના કારણે ઉષ્મા વધે. ઉષ્મા કઈ રીતના માપી તો આની જૂલના નિયમ ઉપર. જૂલનો નિયમ પૂછાઈ જાય તો તમારે આના ઉપરથી લખી નાખવાનું શબ્દો. H છેલ્લે છે, I છેલ્લે છે, પછી ની છેલ્લે બે માર્કમાં પૂછાઈ જાય થિયરી તો તમને લખતા આવડવું જોઈએ. ઇક્વેશન યાદ હોય ને એમાંથી લખતા આવડવું જોઈએ. બરાબર? સમજાણું? પૂછી નાખવા. આમ જ હતું ને પહેલા તો કેમ એમ થાય છે? હવે રહેવા દો સર. હવે હા થઈ ગયું. હા હવે ચાલો. હવે I² RT વાળો એક દાખલો ગણી જોઈએ. દેખાય ને? તો એ જેમ વચ્ચે લખવાનું ટ્રાય કરીશ. એક 10 વોલ્ટની બેટરી છે. બરોબર છે. એનો અવગણીય અવરોધ છે, એટલે આંતરિક અવરોધ નથી. એક 10 વોલ્ટની બેટરી. બરાબર. આ 10 વોલ્ટની બેટરીને એક 10 ઓહ્મના 50 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવે છે. 1 કલાક માટે શરૂ કરવામાં આવે છે. 1 કલાક માટે શરૂ. તો કેટલી ઉર્જા ઉત્પન્ન કરી છે? ઉર્જાનું ઉદ્ભવ સ્થાન શું હશે? બરાબર છે. આટલી ઉષ્મા ઉત્પન્ન કરશે. શું કરશે? જો આમાં તમને વિદ્યુત પ્રવાહ ન થાય. I² RT માં I ન થાય. તો I કેમ મળી જાય? I બરાબર 10/50. I 10/50. તો 1/5. હવે H બરાબર I² RT. I ની વેલ્યુ છે 1/5, R ની વેલ્યુ છે 50, T ની વેલ્યુ છે 1 કલાક. એને સેકન્ડમાં, એકમ સેકન્ડમાં આ જો સૂત્ર છે ને 1 સેકન્ડમાં એવું વાપરેલું છે. એટલે એને કલાકને શેમાં ફેરવવાનું? 3600 સેકન્ડ. બરાબર છે. I² RT. હવે 1/25 ગુણ્યા 50 ગુણ્યા 36. 25 દુ 50, 7200 સેકન્ડ. જૂલ ઊર્જા છે. જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ ખાલી જૂલ. બરોબર છે. જૂલ પર સેકન્ડ શું આવે? મેં તો સૂત્ર લખાવે. જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ એ પાવર છે. મેં તમને કીધેલું છે. એકમ સેકન્ડમાં જે ઉર્જા મુક્ત થતી હોય એને શું કહેવાય? પાવર કહેવાય. આખો ટોપિક આપણે ભણી ગયા પાવર વિશે. એકમ સેકન્ડમાં
મુક્ત થતી ઊર્જા એને શું કહેવાય? પાવર કહેવાય. આ બધો પાવર છે ને, આટલા વોટ, આટલા વોટ, આટલા વોટ. તો વોટને આટલા વોટ આ પાવરનો એકમ. બરાબર, પાવરને આ વોટને જૂલ પર સેકન્ડ પર લખી શકાય. એકમ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઊર્જા, મુક્ત થતી ઊર્જા એ વોટ. એટલે આ જૂલ છે, આ તો ઊર્જા, ખાલી ઊર્જા, ઊર્જાનો એકમ જૂલ. બરાબર છે? આટલું સમજાણું? આગળ વધીએ. હવે જો એક થિયરી ટાઈપ બે ક્વેશ્ચન પૂછાઈ શકે. ઘરમાં સાધનો કે મીટર, આમ લખતો જાવ કેમ કે જો ઘરમાં વપરાતા કયા સાધનો? ઘરના સાધન. આ જે સાધનો હોય ઘરના સાધનો, એમાં હીટર છે, ઇસ્ત્રી, પછી હીટર, પછી ઇસ્ત્રી, હીટર પછી ટોસ્ટર, ઇસ્ત્રી. બરાબર છે? ટોસ્ટર, ઇસ્ટર, ગીઝર, એ બધા જે વસ્તુ છે એમાં નાઇક્રોમનો શું કામ ઉપયોગ કરવામાં આવે છે? ઇસ્ત્રી પછી શું કહે છો તમે? ઓન, ગીઝર, ઓન, ઓવન. આ બધી જે વસ્તુઓ છે એમાં નાઇક્રોમનો ઉપયોગ થાય. શેનો? નાઇટ્રો ગરમ થાય તો ઓગળી ન જાય તો. નાઇક્રોમનો ઉપયોગ આમાંથી વાંચી નથી કરતા. આ ક્યાં જોયું? સારું કહેવાય. સ્કૂલે કેટલો ભણાવેલું છે કોઈ? આવું કાંઈ નથી. બરોબર છે? નાઇક્રોમનો શું કામ ઉપયોગ થાય? કેમ કે એનો બીજો પાર્ટ છે કે એનું ગલનબિંદુ એટલે તું કહે છો ચોકડી નો થાય, અચળનો ઊંચું છે. ગલનબિંદુ ઊંચું છે અને એનો અવરોધ છે ને એ ઊંચો છે. અવરોધ એ ઊંચો છે અને ગલનબિંદુ ઊંચું છે. એટલે કે ગરમી જેટલી વધતી જશે એમ પીગળશે નહીં, નાઇક્રોમ પીગળી ન જાય. એટલા માટે ઇસ્ત્રી ને એવી બધી વસ્તુમાં નાઇક્રોમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની જગ્યાએ હું ફ્યુઝની વાત કરું. ફ્યુઝ એમાં શેનો ઉપયોગ થાય? લેડ ટી નાઇટ્રેટ અને ટીન. બરાબર છે? લેડ અને ટીનનો ઉપયોગ શું કામ થતો હોય છે? સરી વધુ ઝડપે કરે. હે? એનું ગલનબિંદુ નીચું હોય. બરાબર છે? એનું ગલનબિંદુ ખૂબ જ નીચું હોય. ઓલામાં ફ્યુઝમાં એટલે વપરાય ને વધુ જાય હા. connection તૂટી જાય. અને પાછો અવરોધ તો પાછો હા. અવરોધ વધુ હોય આની જેમ જ તે. પરંતુ એનું ગલનબિંદુ નીચું હોય. તેના કારણે શું થાય? જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય ને તો એ જે લીડ અને ટેનનો વાયર હોય એ બળી જાય, ઉડી જાય. બરાબર છે? એના કારણે આપણી બધી જે સિક્યુરિટી, બધી જે કનેક્શન છે એ વયું જાય. એના કારણે જે આપણો વિદ્યુત પ્રવાહ આપણા જે કે લેપટોપ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે ત્યાં સુધી પહોંચવાનો હતો, ત્યાં ન પહોંચે, સીધો તમારું ફ્યુઝ ઉડી જાય. એ પોતાની બલી આપી દે. તમારા બધા સાધનો બચે એ માટે પોતાની બલી આપી દે. બરાબર છે? આ એનો મેઇન ઉપયોગ શું કામ થાય એ બધો ખ્યાલ હોવો જોઈએ. સમજાણું? દસમાં આખું ફ્યુઝ આવતું. ના આવતું. આ તમને શેમાં પૂછાય છે? થિયરીના એમસીક્યુ ટાઈપમાં. તો કહેતો હતો ને કે તમને એમસીક્યુ આ રીતના પૂછાઈ શકે. બરાબર છે? કે લેડ અને ટીનનો ઉપયોગ થાય ને એવા બધા એક માર્કમાં જે એમસીક્યુ પૂછાતા હોય તે આવા બધામાં ટૂંકમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને બધું આવડે.
અને એક માર્કના આપણે MCQ ટાઈપ ક્વેશ્ચન એ દાખલાય કરતા જઈએ છીએ બરાબર. આ સમજી ગયા ગમે નથી બેઠે છે આવડે હા બધું આવડે. એ આવું વાત નવરી સિરોની પૂછે નંબર ચેક કરે જવાબ આવડે છે ને હું બુક થ્રુ હાલતો હોત ને તો આ લેક્ચર 7 કલાકમાં 8 કલાક લેક્ચરમાં પૂરું થઈ જાય એક યુનિટ. આપણે 15 લેક્ચર શું કામ થાય છે 15 કલાક શું કામ થાય છે કેમ કે આપણે જે ક્વેશ્ચન કરીએ છે ને એને ડીપલી લઈએ છે ને એને એકને રિલેટેડ 3 ક્વેશ્ચન આપણે કરતા હોઈએ છીએ એક થિયરી બરાબર છે. એટલું આખું ડિટેલ્સમાં ભણીએ છીએ એટલે વાર થાય બરાબર છે. તો આ રીતના બે થિયરી ટાઈપ ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે ફ્યુઝ તારનું પગ પીગળવું એ ફ્યુઝનો તાર પીગળી જાય છે એની ઉપર આખી થિયરી છે. જો તો કેટલો ટાઈમ ફ્યુઝ તારનું ફ્યુઝ વિશે આપણે આખી થિયરી છે ફ્યુઝ વિશે બરાબર છે. ફ્યુઝનો એક તાર છે તો એ તાર દોરી છે આવો કાપે છે. એને ઝૂમ કરીને જોઈએ ને તો થોડોક મોટો હોય બરાબર. આ તારમાંથી શું વહેતો હોય વિદ્યુત પ્રવાહ વહે બરાબર. એના કારણે ઉષ્મા મુક્ત થતી છે એ આ બાજુ મુક્ત થશે બરાબર છે. અને આના કારણે આ જે સપાટી છે એના કારણે ઉષ્મા આ રીતના મુક્ત થતી હોય ને વિદ્યુત પ્રવાહના કારણે ઉષ્મા આ રીતના વહન થતું હોય. બે રીતના ઉષ્માનું વહન થાય. તો શું કરશું આપણે કે જેટલી ઉષ્મા આ વિદ્યુત પ્રવાહ વધશે એટલો તે ઉષ્મા મુક્ત થશે. તો શું લખી શકું કે એકદમ સમયમાં 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ના કારણે મુક્ત થતી ઉષ્મા બરાબર શું થાય સપાટીના કારણે જે તાર છે તારની સપાટીના કારણે મુક્ત થતી ઉષ્મા. જેટલો વિદ્યુત પ્રવાહ વધશે એટલી ઉષ્મા વધશે એટલો જ તે વિદ્યુત ઉષ્મા તો એટલી જ મુક્ત કરીએ ને આમાંથી જેટલી ઉષ્મા જાય એટલી જ બહાર જાય ને. તો બધાની બહારથી તો કોઈ આપતું નથી જે થાય છે અંદરથી તે બહાર જાય છે બરાબર છે. આટલું સમજણ. આ જે છે એકમ સમયમાં આની ઉષ્મા કઈ રીતના માપે 1 સેકન્ડમાં કીધું છે તો h બરાબર I2RT I2RT t એટલે 1 સેકન્ડ છે તો I2R થાય બરાબર છે. આનું કઈ રીતના h બરાબર આનું યાદ રાખજો q into a into t અથવા તો e a t. આ જે e છે એ જે ધાતુ વાપરેલી હોય ધાતુનો અચળાંક છે. શું છે ધાતુનો અચળાંક. અને આ a છે એક ક્ષેત્રફળ છે. આ ક્ષેત્રફળ એક ક્ષેત્રફળ a અને સેકન્ડ એક જ સેકન્ડ છે એટલે e a થશે. આ બે સૂત્ર યાદ રાખવા તો સમજાણ. હવે અહીંયા મૂકી દઉં I2R બરાબર E into a બરાબર છે. હવે R ને આવો જે લંબાઈનો તાર હોય એને લંબાઈનો તાર એને મેં લખતા સમજાવ્યું હતું R બરાબર ρl બાય a યાદ છે કે નહીં ρl બાય તો અહીંયા મૂકી દઈશ I2 into ρl બાય a બરાબર E into a. હવે આ a છે ને આનો a અને આનો a માં ફરક છે હું તમને સમજાવું. આ જે વિદ્યુત પ્રવાહ વહે છે એ ક્યાંથી વહે છે આ ક્રોસ સેક્શનમાં એટલે ક્ષેત્રફળ કયું લેવાનું આ લે. આ જે વહે છે એ ક્ષેત્રફળ કયા આ ક્ષેત્રફળમાંથી વહે છે આખો ભાગ આ જે છે ઈ આમાંથી વહે છે
જે આ ઉષ્મા છે એ આમાંથી બહાર નીકળે છે. આ જે વિદ્યુત પ્રવાહનો જે ઉષ્મા છે એ અહીંથી વહે છે. બરાબર છે. તો આ ક્ષેત્રફળ આનું લેવાનું, આનું ક્ષેત્રફળ આ લેવાનું. બરાબર છે. તો આનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. આનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. તો I સ્ક્વેર આર રો એલ અપોન પાઈ આર સ્ક્વેર. આનું શું થાય? પાઈ આર 2 પાઈ આર એલ. 2 પાઈ આર એલ. બરાબર છે. E ઇન્ટુ 2 પાઈ આર એલ. રેડી? આટલું સમજાણું? આપણે શું શોધવાનું હતું? આપણે શોધીએ છીએ શું? આપણે I સ્ક્વેર અને R નો રિલેશન જોવો છે. બરાબર છે. તો શું કરીએ? I સ્ક્વેર ને કરતા બનાવીએ. શું જોતું છે? I સ્ક્વેર ને કરતા બનાવીએ. તો આ બધું આ બાજુ વયું છે, બધું આ બાજુ લઈ જઈએ. તો પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ સ્ક્વેર આર ક્યુબ I સ્ક્વેર બરાબર E ઇન્ટુ 2 પાઈ સ્ક્વેર પછી આર સ્ક્વેર આર ક્યુબ ઇન્ટુ એલ અપોન શું થશે? નીચે રો એલ એલ ઉડી જશે, નીચે છેદમાં રો જ રહેશે. આ એલ એલ કટ થઈ ગયું ને, આટલું વધશે. હવે આમાં આ જે ઈ છે એ શું છે? ધાતુનો અચળાંક છે. શરૂ છે ને વિડિયો. અને આ રો છે એ ઘનતા છે, ધાતુની ઘનતા. એ બંને હંમેશા શું હોય? અચળ હોય. એટલે આખા કઈ ધાતુ બદલાવ ન કરતા હોય આપણે. એની ઈ આપણે ઈ તાર લીધો હોય ને એમાં ને એમાં જ તે હોય. પછી એનો ધાતુનો અચળાંક સમાન હોય ને એની ઘનતા સમાન. બરાબર છે. તો આ સમાન, આ અચળ, આ અચળ, આ અચળ, ત્રણે અચળ. તો I સ્ક્વેર ચલે છે R ક્યુબ થાય અને આને આખાને k લખી શકાય. તો I સ્ક્વેર બરાબર k ઇન્ટુ R ક્યુબ. આ જે અચળાંક છે બધા એને k લખી શકાય. થાય બધા કોન્સ્ટન્ટ હોય આ રીતના. I સ્ક્વેર ચલે છે R ક્યુબ. I સ્ક્વેર ચલે છે R ક્યુબ. એટલે શું જોવા મળે? જો જેટલી હું રેડિયસ વધારું, આ શું હતી? એ ત્રિજ્યા, ક્રોસ સેક્શનની ત્રિજ્યા. આ ક્ષેત્રફળ કોનું હતું? આ ક્રોસ સેક્શનમાંથી જતું હોય એ R હતો, સ્મોલ r. બરોબર છે. જેટલી હું ત્રિજ્યા વધારતો જાઉં એટલો વિદ્યુત પ્રવાહ વધારે પાડે. એટલે જો તમારે વધારે ફ્યુઝ વિદ્યુત પ્રવાહ વધારવો હોય, ફ્યુઝ બહુ વધારે વિદ્યુત પ્રવાહ આવે ત્યારે જ ઉડે એવું કરવું હોય તો શું કરવાનું? તારની જાડાઈ વધારવાની. જાડાઈ વધારો એટલે શું વળે? ક્ષેત્રફળ વધે. હંમેશા શેનો ઉપયોગ થાય એમાં? લેડ અને ટીન. બરોબર છે. ટીન અને લેડનો શું કરવાનું? જાડાઈ વધારતી જવાની. એનું શું થાય? એની ત્રિજ્યા વધતી જાય. ત્રિજ્યા વધતી જાય એટલે વિદ્યુત પ્રવાહ વધારે વહી શકે. બરોબર છે. એટલે તમારે જો ફ્યુઝનો વિદ્યુત પ્રવાહ વધારે વહે ત્યારે જ ઉડે એવું કરવું હોય તો શું કરવાનું? એનો ત્રિજ્યા વધારી દેવાનો. સમજાઈ ગયું? I સ્ક્વેર ચલે છે R ક્યુબ. આ તમને સાબિતી કરવાનું આવી શકે. તો આ તમને ખબર હોવી જોઈએ. આ બાજુથી આ બધાને સરખામણી આવડવી જોઈએ. પછી આના ક્ષેત્રફળ આ લેવાનું અને આનું ક્ષેત્રફળ આ લેવાનું એટલું ખબર હોવી જોઈએ. સમજાઈ ગઈ આખી થિયરી? આના ઉપરથી હવે દાખલો આવડશે કરીએ. બરાબર છે. શું છે? I સ્ક્વેર બરાબર I સ્ક્વેર ચલે છે R ક્યુબ. આ ફ્યુઝનું જ છે. બરાબર છે. અને આ તમને વ્યવહારિક જીવનમાં બહુ જ ઉપયોગી થાય. વ્યવહારિક જીવનમાં તમને બહુ જ ઉપયોગી થાય. જ્યારે ફ્યુઝ ઉડી જાય ને તો કોઈ ઇલેક્ટ્રિશિયનને નહીં બોલાવવાના. આપણે જાતે જ લીડ અને નેટ ટીનનો જે તાર હોય લઈ આવવાનો, જાડાઈ વધારી દેવાની. જાડાઈ વધારે રાખો એટલે તમારે ફ્યુઝ બની ગયો. બરાબર છે. બે વચ્ચે મૂકી દેવાનો તાર, ફ્યુઝ બની. બરાબર છે. પ્લાસ્ટિક ઉપરનો પ્લાસ્ટિક જ હોય એ કોઈ દી ન ઉડે. વચ્ચેનો તાર ઉડી ગયો. બરાબર. હા, છેડા જડ્યો. હવે જો I સ્ક્વેર બરાબર KR ક્યુબ એવું હતું ને? I સ્ક્વેર બરાબર KR ક્યુબ. કે બધા અચળ હતા એટલે અમે K કરી દીધું. બરાબર છે. હવે જો એક ફ્યુઝ છે જેના તારનો આડછેદનું ક્ષેત્રફળ, આડછેદના ક્ષેત્રફળની ત્રિજ્યા 2 મિલીમીટર છે. કેટલી છે? 2 મિલીમીટર. બરાબર છે. તો R બરાબર
2 મિલીમીટર. અને આ 2 મિલીમીટરમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે છે 4 એમ્પિયર. જો 32 એમ્પિયર, એટલે આ I1 આપી દો, R1 આપી દો, જો 32 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહી શકતો હોય તો કેટલી ત્રિજ્યા રાખી હશે? એવું હોય છે. શું કરશો? I² બરાબર શું છે? KR³ બરાબર છે. પછી I², I1² બરાબર KR1³ થાય અને ભાગાકારમાં I2² બરાબર ના છેદમાં KR2³. આવું કરી શકાય? આમાં આટલા છે, આમાં કેટલો થાય ને? તો બંને વિદ્યુત પ્રવાહ બંને આપેલા છે, કરીએ કયામાં? 4 ના છેદમાં એટલે 16, 4 ગુણ્યા 4, 32 ગુણ્યા 32. આમ કરીએ. આ કે ઉડી જશે. હવે R2 શોધવાનું છે, તો R2³ કેમ ના રહેવા દઈશ? R1³ 2 મિલીમીટર છે. મિલીમીટરમાં જ રાખવાનું છે. આ મિલીમીટરમાં જવાબ જો મિલીમીટરમાં અહીંયા રાખ્યો હોય તો જવાબ છે છેલ્લે આવે એ મિલીમીટરમાં મળે. તો 2 નો ઘન એટલે 8 થાય. બરાબર છે. હવે શું કરશું આપણે? 4 8 8 ચોક 8 8 ઉડી અહીંયા 8 8 બરાબર છે. 64 64 અને આ 64 આ બાજુ જાય. R2³ બરાબર 64 × 8. છેલ્લે જવાબ શું લાગે છે? આવે R2 બરાબર 8 નો ઘન. R2 બરાબર 8 મિલીમીટર થાય ને? થાય ને? 64 ગુણ્યા 8 બધા 8 8 8. R2 બરાબર 8 મિલીમીટર. મિલીમીટરમાં મૂક્યું છે એટલે જવાબ શેમાં આવે? મિલીમીટર. આવડે આવું? તમને શું કીધું હતું કે જ્યારે 2 મિલીમીટરનો તાર ફ્યુઝનો તાર હતો ને ત્યારે મને વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર વહી શકતો હતો, પછી ઉડી જતો હતો. પરંતુ જ્યારે મેં એવી ત્રિજ્યા રાખી, ત્રિજ્યા નથી ખબર, તો 32 એમ્પિયર વહી શકે છે. તો એ ત્રિજ્યા કઈ છે? તો શું કરવાનું? I1 આનું સાદુરૂપ આપશો એટલે R2 બરાબર જે ત્રિજ્યા હતી કેટલી કરી છે? 8 મિલીમીટરની કરી છે, ત્યારે એ 32 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી શકતો હશે. બરાબર છે. તો અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. એક એફિશિયન્સી બાકી રહી છે, પૂરી કરી નાખું. બરાબર છે. એક જ બાકી છે એટલે બધું પૂરું થઈ જાય ને. લાઈટ બંધ થઈ ગઈ છે એટલે દેખાય તો છે ને અંદર વિડિયો? દેખાય છે ને? એફિશિયન્સી એટલે કોઈ EMF સોર્સની એફિશિયન્સી શોધવી હોય તો શું કરવાનું ખબર? જે આઉટપુટ હોય ને, આઉટપુટ એના છેદમાં શું કરીએ? ઇનપુટ. આઉટપુટના છેદમાં ઇનપુટ સાથે શું કરી નાખવું? 100 ગુણી નાખવું. પણ આઉટપુટના છેદમાં ઇનપુટ બરાબર છે. શું છે આઉટપુટના છેદમાં ઇનપુટ? આ છે આઉટપુટ પાવર અને આ પણ પાવર. અને એફિશિયન્સી ઈટા વડે દર્શાવો. ઈટા વડે. બરાબર છે. આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. આઉટપુટ પાવર આપણે કોઈ સેલ લીધો હોય, જેમ કે આ એક સેલ લીધો, અહીંનો આંતરિક અવરોધ છે સ્મોલ r, અને અહીંયા આપણે આઉટપુટ પાવર જોઈએ. અહીંયા ઇનપુટ પાવર મળે અને અહીંયા આઉટપુટ પાવર. તો P બરાબર આપણે જો V * I જોયું તો P બરાબર V * I. P બરાબર V * I. તો અહીંયા E V શું છે? E છે. E આપણે વોલ્ટેજ રાખેલા તો E * I આવે. અને અહીંયા વોલ્ટેજ હું માપવા જાઉં એટલે આઉટપુટ અહીંયા માપવાનું હોય, અહીંથી ઇનપુટ આવે, અહીંયા આઉટપુટ મળે. તો P બરાબર I² R. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. બરાબર? વોલ્ટેજ
અને વિદ્યુત ભાર વિદ્યુત અવરોધ માટે P બરાબર I2R P બરાબર ER. હવે શું કરશું? મૂકી દેશું અહીં I2R ના છેદમાં EI ઇન્ટુ 100. II ઉડી ગયો તો R upon E ઇન્ટુ 100. એક આયરન શું? આયરન હા અહીંયા બરાબર છે. આવું થશે. હવે I ની વેલ્યુ કેમ થશે? I ની વેલ્યુ મૂકવી પડશે. વિદ્યુત પ્રવાહ તો અહીંથી વહેશે ને, અહીંથી વહેશે, અહીંયા જશે તો એના માટે અવરોધ 2 થયા. તો I બરાબર શું થાય? E upon R plus R થાય ને? તો આની જગ્યાએ હું મૂકી દઉં R into E upon R plus R into R upon E. E કટ થઈ જશે ને? R upon R plus R into 100. Efficiency eta બરાબર R plus R upon R plus R into 100. આ તમને શું આપે? એફિશિયન્સી આપે. એટલે કે તમને ઇનપુટમાં કેટલા પાવર આપ્યો, ઇનપુટમાં જેટલો પાવર આપ્યો અને આઉટપુટમાં કેટલો પાવર આવ્યો એનો ગુણોત્તર કરો એટલે કે તમને શું મળે છે, સામે શું મળે છે. તમે વોલ્ટેજ એટલા આપ્યા પણ અવરોધ પાસે કેટલા મળે છે એનો ગુણોત્તર કરો એટલે તમે એ કેટલું વર્ક કરે છે, વોલ્ટેજ તમે આપો છો એનું કેટલું વર્ક કરે તો શું કરવાનું? આઉટપુટ I2R ના છેદમાં ઇનપુટ EI કેન્સલ. I બરાબર અવરોધ તો વિદ્યુત પ્રવાહ તો બધામાં વહે ને, તો I બરાબર ટોટલ વોલ્ટેજ ના છેદમાં ટોટલ અવરોધ. I બરાબર E પ્લસ ગુણ્યા 100 કરવાની. એફિશિયન્સી જે EMF ની એફિશિયન્સી હોય તે કેમાં માપવાની? 100 એટલે ટકામાં આવે. 20%, 30%, બરાબર છે. આના ઉપરથી એક દાખલો ગણી નાખીએ એટલે આપણો અહીંયા લેક્ચર પૂરો થશે. બરાબર. સૂત્ર શું આવ્યું હતું? આનું R upon R plus R એફિશિયન્સી શોધવા. R upon R plus R into 100. આ શું આપે? એફિશિયન્સી. હવે તમને આપેલું હોય પરિપથનો મહત્તમ પાવર શોધો. મહત્તમ પાવર શોધો એટલે કે P બરાબર આપણે પેલા શોધવા. એને પૂછ્યું છે શું? મહત્તમ પાવર શોધો, આઉટપુટ પાવર. એટલે કે આ P બરાબર જો અહીંયા P મળે ને એ શોધવાનું કીધું છે પાછું. પછી શું પૂછ્યું છે? અને પાવરની એફિશિયન્સી શોધો. પાવરની એફિશિયન્સી શોધો. તમને એમ કીધું છે કે મહત્તમ પાવર ક્યાં મળે અને મહત્તમ એફિશિયન્સી પાવરની ક્યાં મળે. મેં તમને કીધેલું હતું કે જ્યારે આ જે સ્મોલ આર છે ને, સ્મોલ આર એટલે આંતરિક અવરોધ છે ને એ કેપિટલ આર બરાબર થઈ જાય ત્યારે તમને છે ને આ થઈ જાય ને ત્યારે તમને છે ને શું મળે? ખબર? મહત્તમ પાવર મળે. મહત્તમ પાવર મળે. કેમ એવું જોવો? એ આ અવરોધ જ એક થઈ જાય. હા, જો આ મહત્તમ પાવર ક્યારે થાય? જો R upon R plus R. બરાબર. આનો મહત્તમ પાવર ક્યારે થાય? કે આખો અવરોધ એક સમાન થઈ જાય. બરાબર. તો તમને પાવર જેટલો ઇનપુટમાં આપ્યો એટલો પાવર આવું થાય ત્યારે મહત્તમ પાવર મળે. તો R બરાબર શું અહીંયા મૂકીશું? આ સ્મોલ r બરાબર કેપિટલ આ સૂત્રમાં મૂકી દો. એફિશિયન્સી બરાબર R upon 2R ગુણ્યા 100. R ઉડી ગયા 1/2 ગુણ્યા 100 તો 50%. 50% પાવર વધી જાય. 50%. એફિશિયન્સી આવું થાય ને ત્યારે સ્મોલ r બરાબર કેપિટલ R થાય ત્યારે તમારી એફિશિયન્સી 50% મળી છે. બરાબર. હવે તમને R શું પૂછ્યું છે કે અહીંયા મહત્તમ પાવર કેટલો મળશે? તો P બરાબર શું છે?
આઈ સ્ક્વેર આર બરાબર. આઈ સ્ક્વેર આર જોયું હતું ને, તો સૂત્ર એમાંથી જ મળ્યું. ઈ પી બરાબર ઈ આઈ થાય અને પી બરાબર આર માં લખવા જાય તો આઈ સ્ક્વેર આર બરાબર છે. એટલે બીજું જ આપણે જોયું હતું પી બરાબર વી સ્ક્વેર અપોન આર, પછી પી બરાબર ઈ આઈ હું વી આઈ વી એટલે અહીંયા આ બધા સૂત્ર આપણે જોઈ ગયા છે બરાબર છે. કમ્પેરિઝન કરી તો આઈ સ્ક્વેર આર આપણી પાસે શું વિદ્યુત પ્રવાહને ફેરવવું હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો બધામાં જાય છે તો ઈ અપોન શું થાય આર પ્લસ આર થાય એનો સ્ક્વેર ઇન્ટુ આર. અહીંયા શું થઈ જાય 2r થઈ જાય 2r થઈ જાય તો e અપોન 2r એનો સ્ક્વેર ઇન્ટુ આના 4r સ્ક્વેર થાય r ઉડી જાય તો e સ્ક્વેર અપોન શું થાય 4r સ્ક્વેર r ઉડી ગયો એટલે 4r થશે e સ્ક્વેર અપોન 4 બરાબર છે. તમે અહીંયા મહત્તમ જ્યારે પાવર શોધવાનો કીધો એટલે કે પાવર કેટલો મહત્તમ જાય છે, એફિશિયન્સી પૂછી હોય મહત્તમ પાવર પૂછ્યો હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્ર વાપરી શકો e સ્ક્વેર અપોન 4r. તમે જે વોલ્ટેજ આપેલા હોય ને જેટલો અવરોધ હોય એ મૂકી દો એટલે મહત્તમ પાવર અહીંયા કેટલો પાવર મળે છે એ આઉટપુટ પાવર એ કેટલો મળે છે. રેડી? તો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. હા, આપણો જે યુનિટ છે એ પૂરું થાય છે અહીંયા. કયું? બીજું અને ત્રીજું. હવે જે આપણે શરૂ કરશું એ ચોથો યુનિટ શરૂ કરશું. આઈ હોપ આપણો જે ગેજેટ્સ કહેવાય ને રાઇટિંગ પેડ છે આપણું એ નવું આવી એટલે કે મગાવ્યું પાછું આવી જાય એટલે એમાં પાછું બધા મજા શરૂ કરી દઈશું પાછું બરાબર છે. આમાં પણ પ્રોબ્લેમ નહીં આવતો. આવે છે વધારે મજા બરાબર. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ.